हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। वेलकम टू आराध्य क्लासेस। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની અંદર તમારું પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરું છું, જેનું નામ છે સૂચકાંક। સૌથી પહેલી વસ્તુ ખાસ, આજે ફર્સ્ટ વિડીયો છે એટલે ખાસ તમને પહેલાં હું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું, બરાબર। ઇન્ટ્રોડક્શનમાં કેવું તો સૌથી પહેલી વસ્તુ કે આંકડાશાસ્ત્ર વિષય જે ગયા વર્ષે ધોરણ 11ની અંદર એક જ ભાગ હતો, સમજી લેજો ખાસ। આ વર્ષે તમારે ધોરણ 12ની અંદર બે ભાગ છે। સેમ ભાગ 1ની અંદર ટોટલ 4 ચેપ્ટરો આપેલા છે અને ભાગ 2ની અંદર 5 ચેપ્ટર્સ છે। બહુ જ ઇઝી સબ્જેક્ટ છે, ખાસ એ બી ધ્યાન રાખી લેજો। ગયા વર્ષનું જે આંકડાશાસ્ત્ર હતું એમાં તો શરૂઆતમાં તમને ઇન્ટ્રોડક્શન આપેલી હતી કે આંકડાશાસ્ત્ર છે શું, સમજી લો। આ વખતે જોવા જઈએ તો કમ્પેર ટુ 11 સ્ટાન્ડર્ડ્સ ઘણું બધું ઇઝી છે। એમાં ભાગ 1 તો તમને ખૂબ જ સરળ હશે, એટલા માટે પહેલા દિવસે ખાસ તમને હું માહિતી આપી દઉં છું કે બધી વસ્તુ શાંતિથી ધ્યાન રાખી લેજો, આવડશે। બીજું એક વસ્તુ, આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એક બીજી વસ્તુ સમજાવી દઉં કે આંકડાશાસ્ત્રમાં આપણે જે ગયા વર્ષે શું શીખેલા હતા, તો તમને ખબર છે કે આપણે બધી જ વસ્તુ જે માહિતીને આપણે કેવી રીતે મેળવવી છે એ મેળવવા માટેની આપણે જુદી જુદી રીતો મેળવેલી હતી અને એ રીતો દ્વારા આપણે દરેક વસ્તુની માહિતી મેળવતા હતા। એના માટે તમને કદાચ ખબર હશે, પહેલું જ ચેપ્ટર આપણે હતું પ્રત્યક્ષ અને પરોક્ષ। કોઈ પણ માહિતીને આપણે મેળવવી હોય તો એ માહિતીને મેળવવા માટે આપણી પાસે જુદી જુદી પદ્ધતિઓ હતી। પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત, પ્રશ્નાવલીની રીત, આ રીતે જુદી જુદી માહિતી હતી। માહિતીઓ તમને પોતાને ખબર છે કે સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક માહિતી પણ હોઈ શકે, બરાબર। ખાસ ધ્યાન રાખી લેજો। મારે તમને કહેવાનો મેઇન ઇન્ટેન્સ શું છે કે આંકડાશાસ્ત્રમાં તમે જોઈ લો કે બધી વસ્તુ શું હશે, બધી જ માહિતી સંખ્યાત્મક હશે, બધી જ જગ્યાએ આંકડા જ આવશે અને આ આંકડા તમને ખબર છે કેવી રીતે આપણે વર્ગીકૃત કરવા। એના માટે આપણે બીજું ચેપ્ટર પણ શીખી ગયેલા, માહિતીનું વર્ગીકરણ, નિરૂપણ, સમજી લો કેવી રીતે દરેકે દરેક આંકડાને આપણે શું કરવાના છે, એક કોષ્ટકની અંદર રજૂ કરતા હતા। એ રજૂ કરવા પણ ખૂબ જ અગત્યના હતા કે જે તે વર્ષની માહિતી આપણને આપેલી હોય એ માહિતીને આપણે શું કરવાની હતી, યોગ્ય રીતે યોગ્ય કોષ્ટકમાં આપણે શું કરતા હતા, મૂકતા હતા। આ બધું જ વસ્તુ અગત્યનું છે ખાસ। જે ગયા વર્ષે કેવું હતું કે સ્ટાર્ટિંગમાં બધી ઇન્ફોર્મેશન હતી કે આંકડાશાસ્ત્ર છે શું અને એને આપણે કેવી રીતે રજૂ કરવાનું છે। હવે આ વખતે આ બધી વસ્તુ કંઈ આવશે જ નહીં। ચેપ્ટર જોવા જઈએ તો ખૂબ જ સરળ છે। ઓવરઓલ જોવા જઈએ તો ચેપ્ટર 12 માર્કનું છે, બરાબર, 12 માર્ક્સ। 12 માર્કની અંદર તમે ચેક કરશો તો 10 માર્કનો દાખલા આવશે અને 2 માર્કની થિયરી આવે છે। 10 માર્કના દાખલા અને 2 માર્કની થિયરી। થિયરીમાં કેવું તો એક MCQ આવશે અને એક વાક્યમાં જવાબ આવશે અને બાકીના 10 માર્કના દાખલા આવશે। બીજી બધી વસ્તુ તમને બતાવીશ, 10 માર્કના દાખલા કેવા આવે છે, કેવી રીતે આવે છે, એ તો જેમ જેમ આપણે દાખલા ચેપ્ટર શીખીશું એમ તમને બતાવીશ, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આટલું વસ્તુ તમારા માઇન્ડમાં હોવું જોઈએ એટલા માટે બતાવું છું, ખાસ ધ્યાન રાખી લેજો। હવે આપણે ચેપ્ટર ઉપર જઈએ તો ચેપ્ટરનું નામ છે વિદ્યાર્થી મિત્રો સૂચકાંક, બરાબર। ખાસ ધ્યાન રાખી લેજો। સૂચકાંકને આપણે ઇંગ્લિશમાં કહી શકાય ઇન્ડેક્સ નંબર। સૂચકાંકને આપણે ઇંગ્લિશમાં શું કહી શકીએ, ઇન્ડેક્સ નંબર્સ, ઓકે। આપણે ઇંગ્લિશ વર્ડ જાણવો એટલા માટે જરૂરી છે કે તમને ઘણી બધી વસ્તુ કેવી છે, ફોર્મ્યુલા, ઘણી વખત સૂત્રો એવા આવે છે કે એમાં તમને આ રીતે ઇંગ્લિશ વર્ડનો ઉપયોગ થાય, એટલા માટે હું તમને બતાવું છું, બરાબર। તો થોડું જાણજો જેથી તમને આગળ ભવિષ્યમાં પણ કોઈ જગ્યાએ કામ લાગે। હવે આપણે સૌથી મેઇન ચેપ્ટરની પ્રસ્તાવનાની વાત કરીએ તો સૌથી મેઇન વસ્તુ શું છે
તમને પોતાને ખબર હશે કે જેમ જેમ આમ તો સૌથી પહેલી વસ્તુ આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં થાય છે? પહેલી વસ્તુ સમયના પરિવર્તન સાથે નિયમ એવો છે કે જેમ જેમ સમય બદલાય ને તેમ તેમ કોઈ પણ વસ્તુની કિંમત, આ બી ધ્યાન રાખી લેજો, જેમ સમય બદલાય એમ વસ્તુની કિંમત છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે, કોઈ પણ વસ્તુની માંગ છે અથવા એનો પુરવઠો છે, આ બધી વસ્તુમાં ફેરફાર આપણને જોવા મળતો હોય છે. ઘણી બધી વસ્તુ છે, મેં તો 4 વસ્તુ કીધી, અહીંયા લખું પણ છું જેથી તમને પોતાને પણ આઈડિયા આવે કે સમય બદલાય એમ શું થાય. તો વસ્તુની કિંમત, પછી વસ્તુની કોઈ પણ વસ્તુનું ઉત્પાદન, કોઈ પણ વસ્તુની માંગ અને પુરવઠો, માંગ અને પુરવઠો, આ બધી વસ્તુમાં ફેરફાર જોવા મળે. એના પછી પણ ઘણી બધી વસ્તુ છે, આયાત નિકાસ, આયાત અને નિકાસ, તેમજ વસ્તી, ચોથું રોજગારી, બેરોજગારી, આપણો પોતાનો જીવન નિર્વાહ ખર્ચ, માણસનો પોતાનો જીવન નિર્વાહ ખર્ચ, જન્મદર, મૃત્યુદર, આ બધી વસ્તુમાં ફેરફાર થાય છે. આના સિવાય પણ ઘણી બધી વસ્તુ છે, ખાસ ધ્યાન રાખી લેજો. આ તો તમને અત્યારે જેટલું જરૂરી એટલું બતાવું છું. તમને પોતાને ખબર હશે કે જેમ જેમ સમય બદલાય ને એમ કોઈ પણ વસ્તુની કિંમતમાં પણ ફેરફાર જોવા મળે છે. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ સરખી રહેતી નથી. આજે અમે પોતે જ્યારે આજથી 30 વર્ષ 25-30 વર્ષ પહેલાં ભણતા હતા જ્યારે, ત્યારનો સમય અને અત્યારના સમયમાં બહુ મોટો ફેરફાર જોવા મળે છે. અમારો સમય હતો ત્યારે મોબાઈલ કે કોમ્પ્યુટર કે કોઈ પણ પ્રકારની આધુનિક ટેકનોલોજી નથી. ખાસ જે સુવિધા તમે અત્યારે ભોગવી રહ્યા છો એ વર્ષો પહેલાં આ બધી સુવિધાઓ નથી. ખાસ એ બી ધ્યાન રાખી લો. તો માણસો કેવી રીતે કામ છતાં પણ પહેલાં પણ થતું જ હતું, એવું નહોતું કે કામ નહોતું થતું. દરેક વ્યક્તિ પહેલાં પોતાની જે આવડત હતી અથવા પોતાની પાસે જે શું કહેવાય ટેલેન્ટ, પોતાની પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. એટલું હતું કે પહેલાં લોકો પાસે આધુનિક સુવિધા નથી. એની હિસાબે પોતાની જાત મહેનતથી લોકો કામ કરતા હતા. પણ સમય બદલાયો, સમય બદલાવા સાથે ઘણી બધી ટેકનોલોજીમાં ફેરફાર થયો અને એની હિસાબે આજે દરેક જગ્યાએ તમને આજે પરિવર્તન જોવા મળે છે. અને પરિવર્તન તો એ કુદરતનો નિયમ છે, આ પણ ધ્યાન રાખી લેજો. ઇંગ્લિશમાં ટ્રાન્સફોર્મેશન કહેવાય. પરિવર્તન તો દરેક જગ્યાએ હોય. પરિવર્તન તો આવવું જ જોઈએ, એ પણ જરૂરી છે. આજે આપણા લાઈફની અંદર પણ પરિવર્તન, આપણા પોતાની જાતની અંદર પણ પરિવર્તન આવવું જોઈએ. કેમ? કારણ કે આપણા માટે શું જરૂરી છે ને શું જરૂર નથી એ દરેક વ્યક્તિને ખબર જ છે. આ બી ધ્યાન રાખી લેજો. દરેક વ્યક્તિને ખબર છે કે આપણા માટે શું જરૂરી છે ને શું નથી. માટે પરિવર્તન એ અમુક સમયે આપણાની અંદર હોવું ખૂબ જ અગત્યનું બતાવેલું છે. સેમ વસ્તુ આ જ છે. દુનિયામાં કોઈ પણ એવી જગ્યા બતાવો કે જ્યાં ઉત્પાદન દર વર્ષે સરખું જ થાય, અશક્ય છે. આપણે તો આપણા દેશની જ વાત કરવાની છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતો કુદરતી પરિબળો ઉપર આધારિત છે. સમજી લેજો ખાસ. અહીંયા કેમ? કારણ કે આપણા દેશની અંદર વાત કરીએ તો સૌથી મેઇન વસ્તુ શું આવે કે આપણે વરસાદ, ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો વરસાદ ઉપર આધારિત છે. અને આપણા દેશની અંદર વરસાદ એટલે કે ચોમાસાની સિઝન એ કેવી છે? અનઇવન, એટલે કે અયોગ્ય છે. કોઈક વખત આપણને અહીંયા જોવા જઈએ તો અતિવૃષ્ટિ પણ થાય, કોઈક વખત અનાવૃષ્ટિ પણ જોવા મળતી હોય છે. કેમ? કેમ કે કુદરતી પરિબળો પર આપણો દેશ, આમાં ઘણી બધી વસ્તુ એવી છે ક્યારેક કઈ કુદરતી આફત આવી જાય
એ આપણને ખબર હોતી નથી. માટે આની ઇફેક્ટ બધી વસ્તુ ઉપર આપણને જોવા મળતી હોય છે. જેમ કે રિસન્ટલી અત્યારે આપણે બધા જ લોકો જે કોવિડની સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છે, ઘણા બધા જે પરિબળો જે આપણા દેશના અર્થતંત્ર માટે જવાબદાર ગણવામાં આવે છે, એમ આ જ વસ્તુ છે કે જેમ જેમ સમય બદલાય એમ કોઈ પણ વસ્તુની કિંમત છે અથવા એનું ઉત્પાદન છે, કોઈ પણ વસ્તુની માંગ અથવા પુરવઠો બધામાં ફેરફાર જોવા મળે છે. આયાત અને નિકાસ, જેને ઇંગ્લિશમાં આપણે ઇમ્પોર્ટ અને શું કહેવાય એક્સપોર્ટ કહેવાતું હોય છે. દેશની વસ્તીમાં પણ વધારો જોવા મળવાનો જ છે. જ્યારે હું 12મા ધોરણમાં હતો ને ત્યારે લગભગ આપણા દેશની વસ્તી હશે 75 થી 80 કરોડ આસપાસ હશે. અત્યારે દેટ વોઝ ઇન્ક્રીઝ. છેલ્લે 2020-21ની વાત કરીએ તો લગભગ 137 થી 140 કરોડ વચ્ચે પહોંચેલી છે. તો આજે જુઓ, જેમ જેમ સમય બદલાય છે એમાં બધી વસ્તુમાં મને બતાવવામાંથી આ જેટલી પણ વસ્તુ લખી છે ને એમાંથી કોઈ વસ્તુ મને બતાવો કે જ્યાં એ વસ્તુ એની એ જ છે, એ જગ્યાએ જ છે. અશક્ય છે. વસ્તીમાં પણ વધારો થયો, રોજગારી જેને ઇંગ્લિશમાં આપણે એમ્પ્લોયમેન્ટ કહીએ, અને બેરોજગારી એટલે અનએમ્પ્લોયમેન્ટ. લોકો હજી બી સ્ટીલ આપણા દેશની સૌથી મોટી જે સમસ્યા જ છે બેરોજગારી, ગરીબી, વસ્તી બરાબર, જે ઓવર પોપ્યુલેશન કહેવાય. બીજું જે અભણ ઇલિટરસી, જે ખાસ સાક્ષરતા, જે વારંવાર આ બધા જ પ્રકારના પ્રોબ્લેમો આપણા દેશની અંદર જોડાયેલા છે. એનું વારંવાર પુનરાવર્તન પણ થતું જ હોય છે. બદલાવ તો આવવાનો જ છે બરાબર. સમય બદલાય એમ દરેક વસ્તુની અંદર બદલાવ તો થવાનો જ છે. આ બધા જ ફેક્ટર્સ છે, સમજી લેજો. કોઈ વ્યક્તિ એવું કહી શકે કે મારો જીવન નિર્વાહ ખર્ચ દર વર્ષે સરખો છે? અશક્ય છે. કોઈને કશું જ ખબર નથી હોતી. ગમે તેટલી માણસ કોશિશ કરે ને પણ એનો જે જીવન નિર્વાહ ખર્ચ એ દરેક સમયે જુદો જ જોવા મળવાનો છે. ક્યારે સરખો હોતો જ નથી. એમાં ફેરફાર આવવાનો જ છે. જન્મદર, મૃત્યુદર, બર્થ રેશિયો અને ડેથ રેશિયો. આપણા દેશની અંદર દર વર્ષે કેટલા વ્યક્તિઓ જે બોર્ન થાય છે અથવા કેટલા વ્યક્તિઓ મૃત્યુ થાય છે, એ ક્યારેય પણ શક્ય જ નથી કે સરખું હોય. એમાં પણ તમને ફેરફાર જોવા મળવાનો જ છે. એટલે રીઝન કહેવાનો મતલબ એમ જ છે કે જેમ જેમ સમય બદલાય છે તેમ આ બધી વસ્તુની અંદર પણ ફેરફાર જોવા મળે જ છે. અને આવા જે ફેરફાર થાય છે એનું પ્રમાણ અને દિશા આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી. આ બી ધ્યાન રાખી લેજો. આ જે પણ ફેરફાર થાય છે એનું પ્રમાણ છે કે એની દિશા છે, આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી. એને માપવા માટે આપણી પાસે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડતો હોય છે. ઘણી બધી વસ્તુ એવી છે કે એને આપણે માપી શકતા જ નથી. સમયનું જેમ જેમ બદલાવ થાય, એનું પરિવર્તન થાય, તો એ દરેકે દરેક વસ્તુનો આપણે યોગ્ય રીતે અભ્યાસ કરવો પડે. આ પણ ધ્યાન રાખી લેજો. માણસ જો કોઈ પણ વસ્તુનો અભ્યાસ ના કરે ને, કોઈ પણ વસ્તુની કિંમત બદલાય છે, એનું ઉત્પાદન બદલાય છે, માંગ વધે છે કે પુરવઠો વધે છે, અથવા માંગ ઘટે છે કે પુરવઠો ઘટે છે, આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરવો પડે. સમજી લેજો ખાસ. અભ્યાસ નહીં કરો તો તમને કોઈ પણ વસ્તુની ખબર પડશે નહીં. આ બી ધ્યાન રાખી લેજો. સ્ટડી તો કરવું જ પડે. સ્ટડી વગર બધું જ વસ્તુ અધૂરું છે. આ બી ધ્યાન રાખી લેજો. જે વસ્તુઓ આપણા માટે ખૂબ જ જરૂરી છે એનો અભ્યાસ રૂટીન એટલે કે રેગ્યુલર બેઝિસ પર થવો જ જોઈએ. અને જો નહીં થાય તેનું પરિણામ ખોટું આવે અથવા એની માઠી અસર પડે. ખાસ જે મારે તમને કહેવાનું છે વસ્તુ બતાવું છું કે આ બધો અભ્યાસ, આ તો તમને આટલી વસ્તુ બતાવી કે કિંમત કેવી રીતે બદલાય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કેવી રીતે આપણે ચેન્જ કરવું, વધારવું, ઘટાડવું, બધું આપણા હાથમાં જ છે. માંગ, પુરવઠો એ પણ આપણા હાથમાં છે. ઠીક છે, ઘણી વખતે કુદરતી પરિબળોની હિસાબે પણ કોઈ પણ વસ્તુની માંગમાં વધારો પણ થાય અથવા ઘટાડો પણ થાય. સેમ વસ્તુ માંગ વધે ઘટે તેની વિપરીત અસર પુરવઠા ઉપર પણ પડતી જ હોય છે. એ પણ તમે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્રમાં શીખી લીધેલું છે બરાબર. બીજી એક વસ્તુ આયાત અને નિકાસ. આજે જોઈ લો ખાસ, સમયના બદલાવ સાથે
ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ ઘણા બધા ફેરફાર જોવા મળે છે. કેમ? એનું કારણ તો આપણા દેશની અંદર આમ એવું કહેવામાં આવે છે, ઇન્ડિયાની વાત તો નહીં કરતો પણ વર્લ્ડની વાત કરું તો આખા દુનિયાની અંદર આમ જોવા જઈએ ને તો 5 પ્રકારની જે સહાયક સેવાઓ છે કે જેના દ્વારા આ બધી વસ્તુની અંદર ચેન્જીસ જોવા મળે. ખાસ કર તો હું તમને આ વસ્તુ કહું છું, આયાત અને નિકાસની વાત છે. આ પણ સમજાવું છું, બરાબર ધ્યાન રાખી લેજો. ખાસ કેવું છે, કેમ મેં તમને કીધું કે કોઈ પણ જે પરિવર્તન થાય છે એનું પ્રમાણ અને દિશા આપણે સૌથી પહેલી વસ્તુ એની જાણકારી મેળવવી પડે. અને સૌથી મહત્ત્વનું છે આ જે પણ બદલાવ થાય છે અને એનો અભ્યાસ પણ આપણે કરવો જ પડે. આ બધો અભ્યાસ કેવો છે આજે તમે જો, જેમ જેમ અમે જ્યારે ભણતા તમે ત્યારે મને જ કીધું ટેકનોલોજી બિલકુલ ઝીરો હતી, મોબાઈલ યુગ નહીં, કોઈ કોમ્પ્યુટર નહીં, કશું જ નહીં, સમજી લો. હવે એવા સમયની અંદર પણ છતાં પણ અમે લોકો કામ કરતા જ હતા. સમય બદલાયો, બધી વસ્તુની જરૂરિયાતો, ટેકનોલોજી બદલાઈ એટલે ધીરે ધીરે આપણા દેશની અંદર પણ એ બધી વસ્તુની અંદર શું થયું? પરિવર્તન આવ્યું. હું આયાત નિકાસ એટલા માટે કહું છું કે સૌથી 5 જે સહાયક જરૂરિયાતો છે, તમને કદાચ ખબર નહીં હોય, આ 5 વસ્તુ બતાવું છું. ધોરણ 11ની અંદર પણ હતી જ 5 વસ્તુ. એમાં સૌથી મેઇન શું આવશે? એક તો ટ્રાન્સપોર્ટેશન. ખાસ આપણે ધ્યાન રાખી લેજો, બહુ જ અગત્યની વસ્તુ બતાવેલી છે ટ્રાન્સપોર્ટેશન. બીજું કોમ્યુનિકેશન, જે એક પ્રકારનો આપલે કરીએ ને કોઈ પણ સંદેશ, બરાબર, સંદેશાની આપલે, એની પહેલાં ટ્રાન્સપોર્ટેશન કીધું. તો માલ સામાનની અવર જવર, તમે જુઓ બધી વસ્તુમાં કેટલા રૂપાંતર. બીજું બેન્કિંગ સેવાઓ, પછી આવશે વીમા સેવા, અને છેલ્લે ગોડાઉન અથવા તો વખાર, શું કહેવાય, આ બધી સેવાઓ છે, સમજી લેજો ખાસ. આ બધી સેવાઓ દ્વારા તમને જો કેટલો બધો આપણા દેશની અંદર ચેન્જ આવી ગયો. તમે ખાલી શાંતિથી એક વખત બેસજો રાત્રે અને વિચાર લેજો કે આ 5 વસ્તુ જો આપણા દેશમાં ના હોય તો આપણા દેશની હાલત શું થાય. જો માલ સામાન સ્ટોપ થઈ જાય, અવર જવર, સમજી લો, કોઈ પણ સી રૂટ અથવા એટલે વોટરવેઝ, રસ્તા દ્વારા, ટ્રક દ્વારા કે રેલવે દ્વારા મોકલીએ છીએ, સી પછી એરપ્લેન દ્વારા, તો તમે જોઈ શકો કે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં માલ સામાનની અવર જવર નહીં થાય તો કેવી રીતે આપણો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે આયાત નિકાસ શક્ય છે એ બી જોઈ લો. ખાસ સંદેશાની આપલે, પહેલાં વર્ષો પહેલાંની વાત કરું છું, પહેલાં કોઈ એટલી બધી મેસેજિસ સિસ્ટમ નથી, સમજી લો. આજે તો આપણી પાસે ઇન્ટરનેટ છે, બધી જ પ્રકારની માહિતી આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ. એક આ બેનિફિટ છે. બેન્કિંગ સેવાઓમાં એટલો બધો ચેન્જીસ જે છેલ્લા 20 વર્ષમાં જોવા મળે છે. આથી 25 વર્ષ પહેલાં જોવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો અમે પોતે પણ બેંકમાંથી પૈસા ઉપાડવા માટે જઈએ, બરાબર, બેંકમાં 100 રૂપિયા પણ ઉપાડવા હોય તો લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે, બરાબર, 2 કલાક લાગતા હતા. આજે તમને કેટલું બધું સગવડો મળેલી છે. કેમ? તમારી ઘરની આજુબાજુ કોઈ એટીએમ મશીન હોય, યુ કેન વિથડ્રો ઇઝીલી. તમે પોતાની જાતે જ પૈસા ઇઝીલી તમારી આજુબાજુથી શું કરી શકો છો? ઉપાડી શકો છો. આ બેન્કિંગ સેવામાં આટલા ફેરફાર આવી ગયા. આ જસ્ટ તમને ટૂંકમાં બતાવું છું કે કેટલા બધા ચેન્જીસ સમયના પરિવર્તન સાથે જોવા મળે છે. વીમા સેવા, પહેલાં કોઈ પણ વસ્તુની સેફટી કે સલામતી નથી. આજે ઇન્સ્યોરન્સ કંપની આવી ગઈ પછી આજે કેટલી બધી આપણને સગવડો એમના દ્વારા મળતી થઈ ગઈ. સૌથી મેઇન તો આપણને એલઆઈસી, પોતાનું જીવન વીમો, મેડિક્લેમ જોવા મળે. કોઈ પણ વસ્તુનો વીમો આપણને થાય. માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો વાહન વ્યવહારનો પણ આપણને વીમો મળે. ઇવન આપણો માલ સામાનનો વીમો મળે. આ બધા જ પ્રકારના જે વીમાની સેવાઓ વીમા કંપની આપણને પ્રોવાઈડ કરી, જેથી આપણું જે જોખમ હતું એ જોખમનું પ્રમાણ શું થઈ ગયું? એકદમ ઓછું થઈ ગયું. અને ગોડાઉન, સૌથી આ પણ અગત્યની વસ્તુ છે. કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ, હવે તમે મેન્ટલી વિચારો ખાસ કે વસ્તુનું ઉત્પાદન કર્યા પછી દરેક વસ્તુ ઓન ધ સ્પોટ તો સેલ થતી જ નથી, વેચાઈ ના જાય, સમજી લો. એના માટે તમારે જ્યાં સુધી વસ્તુનું વેચાણ ના થાય ત્યાં સુધી વસ્તુને તમારે યોગ્ય જગ્યાએ મૂકવી પડે, જેને આપણે ગોડાઉન કહેવાય. ખેડૂતની વાત કરો, ખેડૂતો મબલક પાક ઉત્પાદ કરે છે, સમજી લો.
જેમ કે અત્યારે મેંગોની સિઝન ચાલે છે, ખાસ જોઈ લો, કોઈ પણ ખેડૂત ગમે તે, હું મેંગોની વાત નથી કરતો, બધી જ વસ્તુ, શાકભાજી હોય, અનાજ, કઠોળ, ગમે તે હોય, વસ્તુનું ઉત્પાદન કર્યા પછી એને યોગ્ય જગ્યાએ મૂકવી પડે. જો ના મૂકો તો શું થઈ જાય? વસ્તુ ખરાબ થઈ જાય. તો આખું વરસ કે જેટલો પણ સમય એના માટે જે તમે મહેનત કરેલી છે એ બધી મહેનત તમારી ઝીરો થઈ જાય. માટે આ પાંચે જે સહાયકકારક ક્રિયાઓ છે, સેવાઓ છે, એ બધી જ વસ્તુ જરૂરી છે. એટલે સમયના બદલાવ સાથે જેમ જેમ પરિવર્તન આવે છે, આ બધી વસ્તુની અંદર પણ તમે જોવા જાઓ તો એમાં પણ ફેરફાર જોવા મળે છે. અને બીજું વસ્તુ, આ દરેકે દરેક વસ્તુનો આપણે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. અને અભ્યાસ ના કરીએ તો આપણને કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન મળતી નથી. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખી લો. એટલા માટે તમને આ પ્રસ્થાનો બતાવું છું. અને આ અભ્યાસ કરવા માટે આપણી પાસે મેથડ અલગ અલગ છે, રીતો અલગ અલગ છે. આમ અત્યારે સ્ટાર્ટિંગમાં કહી દઉં તો આ સમયના પરિવર્તન જેમ જેમ થાય તેમાં બધી જ વસ્તુનો આપણે અભ્યાસ કરવો હોય તો અભ્યાસ કરવા માટે આપણી પાસે બે રીત બતાવેલી છે. બરાબર? કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવો હોય, આવા જે ફેરફારોની આપણે જાણકારી મેળવવી હોય તો એ જાણકારી આપણે બે રીતે મેળવી શકીએ છીએ. કઈ રીતે? બે રીતે મેળવી શકીએ. એક નિરપેક્ષ માપની રીત કઈ આવશે, ખાસ એ બી ધ્યાન રાખી લેજો. નિરપેક્ષ માપની રીત દ્વારા આપણે જાણકારી મેળવી શકીએ. અને બીજી છે બેટા સાપેક્ષ માપની રીત દ્વારા આપણે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવી શકીએ. ઠીક છે? તો આટલું વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. આ બધી જ પ્રકારની જે વસ્તુઓ છે, આ વસ્તુની અંદર જે પણ ફેરફારો બધું થાય છે, આ બધી વસ્તુને આપણે યોગ્ય રીતે જાણવું હોય તેને જાણવા માટે આપણી પાસે બે જુદી જુદી રીત છે. એ રીતનો આપણે અભ્યાસ કરવાનો છે. કઈ રીત? એક નિરપેક્ષ માપ અને બીજું કયું છે? સાપેક્ષ માપ. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ આજે તમને આ ચેપ્ટરની શરૂઆત કરી છે. તો સૌથી પહેલું જે ઇન્ટ્રોડક્શન, ગુજરાતીમાં પ્રસ્તાવના કહેવાય, સૂચકાંક ચેપ્ટર્સ છે એની અંદર તમને બતાવ્યું. બરાબર? તો બરાબર ખાસ ધ્યાન રાખી લેજો. ચેપ્ટર ખૂબ જ સરળ છે. બરાબર? દાખલાની શરૂઆત કરીશ, બરાબર, તો તમને બધાને જ આવડી જશે 100%. બીજું, થિયરી ટોપિક 2 જ માર્કનો છે, એક MCQ અને એક 1 લાઇન સેન્ટેન્સ, એક વાક્યમાં જવાબ. પણ આ બધી વસ્તુ જાણકારી લેવાથી તમને પોતાને ખબર પડે કે સાહેબ આ સૂચકાંક ચેપ્ટર ભણીએ તો છે, પણ સૂચકાંકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ તમારા માટે જાણવું જરૂરી છે. એટલા માટે ખાસ તમને બતાવું છું. ઓકે? તો વ્યવસ્થિત રીતે વિડીયોને શાંતિથી જોજો. બરાબર? કોઈ પણ તકલીફ હોય તો તમે મને આગળ એની માહિતી આપજો. ઓકે ને? થેન્ક યુ.